ગુરુદેવની જય. ભક્તિ માર્ગની અંદર આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે ભાવ જાગતો નથી, અથવા તો એમ કે અમને ભજન કરવાનો ઉભરો આવતો નથી, પ્રેમનું પ્રાગટ્ય થતું નથી. ઘણી જાતના પ્રશ્નો સાધકોને હોય છે, પણ સંતોએ ના લગી કીધું છે કે નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ, મારી હેલી પિસાન કરો દેશની, અને કરો ધરો તમે સતવસનમાં ધ્યાન. એને આપણને એડ્રેસ આપી દીધું, નામ જગાડે પ્રેમ. આ સતવસનમાં જેટલો તમે ધ્યાન ધરશો, હા, એટલે પ્રેમને જગાડવો નહીં પડે. અને જેટલું જેમ ભજન કરશું ને એમ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. પણ કાર્યમુખ નથી, સમજ્યા? આપણે ધ્યાન ધરતા નથી. આપણે ધ્યાન આમ લગાવીને બેહવી છીએ, પણ ધ્યાનમાં સમરણ ચાલુ હોય, ધ્યાનમાં પાછું બીજું હોય. સમજ્યા? એ ધ્યાનમાં જ્યારે ભગવાન આપણને એની અનુભૂતિ થાય, અથવા તો ધ્યાન લાગે, ભજન લાગે, એટલે તરત પ્રેમનું પ્રાગટ્ય થાય. પછી કે આપણને અમુક અમુક વસ્તુ ઉપર અતિ પ્રેમ થાય છે, પણ એ મોહ થાય છે. જે બહારની વસ્તુ, આ ભગવાનની જે લીલા છે, ભગવાને બનાવી રચના કરી છે, અથવા તો આ સૃષ્ટિમાં જે ભગવાને જે પ્રાગટ્ય કર્યું છે, તમામ ભગવાનની ઈશ્વરી માયા છે. અને એ ઈશ્વરી માયા ઉપર આપણને મોહ થાય છે. કોઈ વસ્તુ જોઈ, કપડાં, એટલે આપણે એમ કહીએ કપડાં લેવાનો મને ભાવ થયો, કપડાં જોઈ, પણ એની ઉપર પોતાને મોહ જાગ્યો કે કપડાં લેવા છે. ગાડી સારી જોઈ, એટલે ગાડી ઉપર પોતાનું મનનું આકર્ષણ થયું, એટલે એમાં મોહ થયો કે મારે ગાડી લેવી છે. પ્રેમ વસ્તુ એક એવી છે, ચિત્તળ જેને કહેવામાં આવે, શાંતિનો અનુભવ કરાવનારી વસ્તુ છે. એ વસ્તુ હાવ અલગ છે. તો અમુક અમુક વસ્તુ પર આપણને મોહ થાય છે, મન આપણું આકર્ષણ થાય છે. પછી જેટલો, અને સંતો આપણને એ પણ કહે છે, છતાંય આપણને એ જ્ઞાન આપણને થતું નથી. વાત સાંભળવી છે કે જેટલો સ્નેહ એટલું દુઃખ. વાત વાતમાં ઘણી દાણ આપણે કહે છે, બરોબર? જે આપણે મિત્રતા એક બાંધી હોય છે, અતિ આપણને એની પ્રત્યે સ્નેહ થાય છે, પણ જેટલો સ્નેહ છે એક દિન સમય દુઃખદાયક બનશે. સમય સંજોગ એકબીજાનું પ્રારબ્ધ છે ને ત્યાં લગી બેન હારે રહેવાનું છે, અને વળી પાછું બેન જુદું પડવાનું, અથવા તો એ સ્વાર્થને લઈને એકબીજાનો મોહ છે, એના હિસાબે ભેગા થયા છે, એટલે કબીર મન દુઃખ થવાનું છે. અને પોતાનું માન્યું છે, બરોબર? એટલે માનો કે જેટલો સ્નેહ થયો એટલું દુઃખ થયું. પછી એટલે સ્નેહ ક્યારે થાય? પોતાનું માની ત્યારે સ્નેહ થાય ને. એટલે પોતાનું માન્યું છે એટલે અતિ દુઃખનું પ્રાગટ્ય. હા, સંયોગ થયો એટલે એનો વિયોગ થયો. જ્યારે મળ્યા ત્યારે આપણને આનંદ થયો, અને નાથી નીકળી ગયા એટલે પાછો વિયોગ થયો. એટલે સંયોગ થાય એટલે પાછળ વિયોગ થવાનો જ છે. અને એની ઉપર અતિ આપણને મોહ છે. શું કરવા? એનું પરિપૂર્ણ આપણને મૂળ સમજાણું નથી. જેની ઉપર આપણને ભાવ જગાડવાનો, જેને પ્રેમનું પ્રાગટ્ય કરવાનું છે અને રંગ લગાડવાનો છે, એની ઉપર લાગતો નથી. જેની નથી લગાડવાનું, દુઃખદાયક વસ્તુ છે, એની ઉપર આપણને લાગે છે. એટલે ઘણી દાણ આપણે કેવી છે કે ભાઈ અતિની કોઈ ગતિ નહીં. ઈશ્વરની માયા અતિશય તમે મેળવવા દોડો તો એનું પરિણામ છેલ્લે સારું કાંઈ આવે નહીં. સમજ્યા તમે? છેલ્લે સારું ન આવે એનું કારણ એ છે કે એમાં શ્વાસા પોતાના વહી જાય, આયુષ પોતાનું પૂરું થઈ જવા આવે, અને કાંઈ કમાણી ન કરવી. રાવણ જેવા નહીં તે એવું હતું, પવન પાણી ભરે, વાસીદું કરે, નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, હા, રિદ્ધિ સિદ્ધિ જેનું, અષ્ટ સિદ્ધિ નવનિધિ જેનું રખોપું કરે, આવી જેની સાહેબી, છતાંય એની મનની તમન્ના પૂરી નથી થઈ, તો આપણે કેમ થાય? એની એક આશા ત્રણ હતી કે ખારો સમુદ્ર હતો, દરિયો, એને મીઠો કરવો છે. અને ભગવાનને મેળવીને એવું વરદાન માગવું છે કે બાપની પહેલા કોઈ દીકરો સૌધામ ન જાય. બાપને પહેલા જવાનું, પછી દીકરાને જવાનું. દીકરાનું મૃત્યુ કોઈ દી બાપ જોવે નહીં. આવું એને ભગવાન પાસે વરદાન માગવું હતું. અને સ્વર્ગની અંદર જે આ કહે છે ને જમડા લઈ જાય છે, એ કે સીધી સ્વર્ગમાં જવાની નિહોણી.
આવી એની આશા હતી, છતાં એ પૂરી ન થઈ. અને મોહ અને લઈ, મોહને વશ થઈ અને એના જીવનનું પતન થયું. અને પછી એમાં બહુ સમજ્યા જેવું છે કે દુર્ગુણો આપણા કાન ભંભેડા ને એટલે આપણે એનો સંગ કરીને એટલે આપણી દુર્મતિ થાય. સુરપંખા એક દુર્ગુણની ભરેલી હતી, સમજ્યા તમે? સુરપંખા એટલે દુર્ગુણો. હા, અવિદ્યા કયો તો ભલે, કુબુદ્ધિ કયો તોય ભલે. અને એનો સંગ રાવણે કર્યો ને, એની બેન ઈ હતી, બરોબર છે? એટલે એનું કીધું એટલે એને કીધું ને એટલે એનું એ કર્યું કે આવી રીતનું છે. હવે વિદ્યા હતી, કુબુદ્ધિ હતી, બરોબર? હવે એનામાં સારા વિચાર ન હોય, એનો સંગ રાવણના મને કર્યો ને. હા, કે આવી સ્વરૂપાની એક સ્ત્રી, હા, તારી લંકામાં શોભે એવી અત્યારે વનવન ભટકે છે. લ્યો, 3 વ્યક્તિ છે સન્યાસી, અને એને કુબુદ્ધિનો સંગ કર્યો રાવણે, અને એ સીતાજીનું હરણ રાવણે કર્યું એટલે એનું પતન થયું, બરોબર છે? એ તો ઈશ્વરી નિર્માણ જ હતું બધું. તો આપણે અત્યારે સાંભળ્યું છે એટલે આપણને જ્ઞાન છે, પણ એમાંથી કહેવાનો ભાવાર્થ, અને આપણા જીવનમાં એમ છે રામ, આપણા જીવનમાં કબુદ્ધિનો સંગ આપણે એટલે સુરપંખા રૂપી અવિદ્યાનો સંગ આપણે કરવી છીએ એટલે આપણી દુર્મતિ થાય, સમજ્યા તમે? અને અવિદ્યાનો સંગ કરવી એટલે આપણે અવળા પંથે પાછા સડવી છીએ. એટલે કે ઓલું થાય એટલે મોહ, જ્યાં ત્યાં માયામાં આ અલગ અલગ જગ્યાએ નકરો મોહ થાય. આ વસ્તુ પ્રાપ્ત કરી લો, આ વસ્તુ, પણ ક્યારેય એવું ન થાય કે લાય આત્માની અનુભૂતિ કરી લો. કારણ કે સંગ અવિદ્યાનો કર્યો, સ્કબુદ્ધિનો કર્યો છે. સારી બુદ્ધિ હોય અને સાત્વિક હોય અને સત્યના પંથે હાલતા હોય, સત્વગુણી મન પોતાનું બન્યું હોય અને સત્યના આશ્રય હોય, તો એમ થાય કે લાય આત્માની અનુભૂતિ કરી લો ભજન કરી. કે કોઈ એવા સત્યના ધર્મ, ઘણી દાણ હું વાત કરું છું કે યોધ્યાની ગાદી ઉપર અનેક રાજાઓ થયા. એમ કે 72-74 પેઢીએ સતવાદી એટલા સતવાદી મહાપુરુષો થયા રામની પેઢીમાં, ત્યારે રામનું પ્રાગટ્ય થયું. અજ રાજા, દશરથ રાજા, પછી કપિલ ભગવાન એ પેઢીમાં થયા, દિલીપ રાજા એ પેઢીમાં થયા, સગર રાજા એ પેઢીમાં થયા. દિલીપ રાજા એવા ત્યાગી બન્યા કે એને ગાયોનું એવડું દાન કર્યું કે આ સૃષ્ટિ ઉપર ખબર પડે કે આ બ્રાહ્મણોને ગાયું નથી, એને નકરું ગાયુંનું જ દાન કર્યું. કેવડો પરમારથ! યોધ્યાની ગાદી ઉપર જેટલા સત્યવાદી રાજાઓ થયા એ બધા ત્યાગી બન્યા. વિચારો કેવું ત્યાગ! તો ત્યાગમાં આનંદ હશે, એને ત્યાગમાં કાંક જોયું હશે, અને ત્યાગમાં તે કાંક હશે, અને ત્યાગી જીવન હતું ઓલું થયું ત્યારે ભગવાન એને ના આવ્યો. હવે એને અમે આપણે પછી તારણ કાઢવું છે કે આપણું કેટલું ત્યાગી જીવન છે. આપણે 1000 રૂપિયા કમાણા હોય ને તો એમાં 50 રૂપિયાનો આપણે ત્યાગ કરી શકતા નથી. 50 રૂપિયાનો ત્યાગ કરવો એટલે 50 રૂપિયા કોઈ અર્થે એવા પરમાર્થના કાર્યની અંદર નિસ્વાર્થ ભાવે વાપરો. ભલે હું એમ કહું છું 50 નો વાપરો તો 25 વાપરો, 25 નો વાપરો તો 5 વાપરો, પણ કાંક, અને પછી મનથી અમુક વસ્તુ તમે છોડો, એનો ત્યાગ કરો. જે જગ્યાએ જેને જરૂર છે એને તમે મદદરૂપ થાવ, એટલે ત્યાગી બન્યા કહેવાય. સમજ્યા તમે? જે નદીને કાંઠે ઉભો હોય એને તમે પછી પાણીની બાટલો આપો તેને જરૂર નથી, પણ ઘમઘોર કરો, તડકો જામ્યો છે, જંગલમાં વટાક માર્ગો હાલ્યો આવતો હોય અને આપણી પાસે પાણીની બાટલો હોય અને ઈ ક્યાંક બહુ તરસ લાગી છે ને મને દ્યો ને પાણી થોડુંક, નારે ના મારે તા પીવાનું, પછી હું શું કરું? નહીં, એને ભગવાન માની એને પાઈ દો, નહીતર બને એવું. સરખડિયા જાયેલી છે, ટૂંકે ના ઓલા હોય ને ત્યારે બધા શરબતના બાટલા ઓલા હોય, તમે માગો ને તો ના માંડ લઈને આવ્યા છે ને હજી બહુ છેટું પાણી છે. તમારે જરૂર છે ઘોટલો પાણી પીને આપી દો આમાં વ્યક્તિને, મારો નાથ કોઈ દી તમને તકલીફ ન પડવા દે. તમે પરમારથ કર્યું છે, ઓલો ના બેઠો જો એ તમારી રખોપું નહીં કરે, તમે બીજાનું કાર્ય કર્યું, પણ આપણને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. સમજ્યા? અને શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, આપણે ભક્તિ કરીએ છીએ, ભક્તિ લઈને બેઠા છીએ. લ્યો,
અને અમથા વાતો કરવી છે કે હેજીવાલા અખંડ રોજી હરિના હાથમાં, દેવારે વાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી અખંડ રોજી હરિના હાથમાં છે. છતાંય ત્યાં આપણે કેટલી હાથમાં લઈને રખડવી છીએ નાર્યના. હા, જેને જરૂર છે, આપણે માનવ તન ધારણ કરીને આવ્યા છીએ. કાંક કોઈ વ્યક્તિને જેને જરૂર છે એ તમે આપો. ભલે એમ નથી કહેતા કે તમે બધું આપી દો એમ, પણ કહેવાનો ભાવ અર્થ છે કે એ લોકો બધા ત્યાગી એવા બન્યા. નહીતર એના રાજા હતા, કાંઈ તાણ નહોતી. સગર રાજા, આ પૃથ્વી ઉપર ગંગાનું આહવાન કર્યું સગર રાજા ને કે અજ રાજા, એમ સગર રાજા લગભગ 10 રાજાના, ભગીરથ રાજા. હા, ઈ એમની ઈ પેઢીમાં થયા. ઈ ભગીરથ રાજાએ કેવડું તપ કર્યું હોય છે. આમ હાઈટ કે એમ કે છે ગણી લો ને. હા, આ સાંભળું જ નકરું સાઈટું તું હાઈટ ક્યારે રે. આમ તમે ક્યારેક એનું ઓલી પુસ્તક વાંચજો, કેવું એ ભગીરથ રાજાનું વર્ણન આવે છે. શું કરવા? પોતાની દેહની પરવા નોકરીમાં મિલકત તો એક બાજુ રહી, પરમાર્થને માટે કે આ સૃષ્ટિ ઉપર ગંગાનું આહવાન કરું, એટલે ગંગાનું પ્રાગટ્ય કરું અને કેટલાય જીવોનું એમાં કલ્યાણ થાય. કેવડો મોટો એને વિચાર આવ્યો હોય છે. અને તમે જુઓ, ઠેઠ હિમાલયમાંથી ગંગા નીકળી અને કેટલા રાજ્યો વિનતી વિનતી ક્યાં, અને કેટલાને પાણી પૂરું પાડે છે. અને ભગવાનને વસને કેવા બાંધ્યા, કેવી પરમારથ કર્યો કે આ ગંગાની અંદર કોઈ પાપી માણસ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક નાય છે ને તો એ પાપમાંથી મુક્ત થાય છે. કેવો પરમારથ કર્યો. એટલે જે જગ્યાએ જેને જે વસ્તુની જે જરૂર છે, પછી એવું નથી કે તમે આપણે મંદિરે જ્ઞાન નાખણે આપણે 100 રૂપિયા 500 રૂપિયા નાખો, એ ફરજ નહીં. તમે પડખે પાડોશીમાં દૂધની કોથળીની જરૂર છે એટલે અંબાવો 10 રૂપિયા. મંદિરે તમે જાઓ 500 રૂપિયા થાળ નહીં ધરો તો હાલશે. એ ભગવાનને કાંઈ જરૂર નથી ના ગણે. 500 રૂપિયા નહીં, 100 રૂપિયા થાળ. કોઈ એવું અમુક જોજો, એક બસલું બિચારીને હાથે આંગળિયા હોય ને એક તેડ્યું હોય અને આંખે ન હોય, કાંઈ ન હોય, ને હાવ ગરીબડી બાયું અમુક રખડતી હોય, એને બાપા એક 50 રૂપિયાનું છોકરાને સડીને જબલું લઈ દો ને. અથવા તો એને કાંઈક આર્થ રીતે બનો તો એ સીધો ઈશ્વર. તમે બહુ જમા કરાયા છે બાપુ, મહિને મહિને કદાચ 1000 આ બેંકમાં જમા કરાવતા છે, 500 મંડળમાં 100 રૂપિયાના હપ્તા ભરીને બહુ બધી. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે લાય મારા ધણીની બેંકમાં કાંઈક જમા કરાવવું હોય ત્યારે? અને એ કરશો ને તો બાપુ સીધો ભગવાનની બેંકમાં જમા થશે, એમ હું કહેવા જાઉં. સમજ્યા તમે? બાકી તો દુનિયામાં બધા બેંકોમાં ઓલા રોકડા ખનખનિયા જમા કરાવે જ છે, અને ઓલા રોકડા ખનખનિયા છે. હા, એ સમય આવશે ને ત્યારે તમને એની જરૂર પડશે. નાનપણનું રળેલું ભડકલાનું દળેલું જ્યારે જરૂર પડશે ને બીજા જન્મે તે, અને ત્યારે મારો વાલો તમને એ તમે કર્યું છે ને એ તમારે સામે આવશે. તમારે પેટ ભરીને જમવું છે અનાજ, તો તમે કામ કરો પેટ ભરીને, અત્યારે આ જન્મે જમો અને બીજાને જમાડો. બીજાને જમાડેલું છે એટલે એ તમારું ભગવાનની બેંકમાં જમા થયું. બીજે અવતારે બીજા જન્મે એ તમારે પેટ ભરીને જમવાનું સામે પડ્યું જ છે. હા, મને આપણે ગુરુભાઈ જીગરભાઈ મુસલમાન, હા, મને એના, હું રાજકોટ ગયો ને, મને એના કુરાનમાં એને બતાવ્યું હતું. મને કે ભગત વાંચો આ, કે જો અલ્લાહે શું કીધું છે. એ કે અનાસાએ કોઈને ના તમારે જમવાનું થાય ને તો 13 દિવસ અલ્લાહ તમારું અનાજ નાકડે અગો પોગાડી દેશે ને ત્યારે તમારા અનાસાએ ખાવાનું થાય છે. એટલે એ કુરાનમાં એવું લખેલું. એટલે આપણે કાંઈક આગલા જન્મનું બેક બેલેન્સ છે ત્યારે ના ભેગું થવાનું થાય. અમુક જગ્યાએ જોઈજો આપણે ના ઠેઠુલાને ખાવાનું માંડ્યું હોય કે આપણું ના માંડ્યું એ સીએ પ્રારબ્ધનું, ના આપણને સસોટ થયું ને 100% નક્કી થયું છે ને. ક્યારેક નથી કહેતા ઓહો કેટલો 200 કિલોમીટર વ્યા ને કોઈ દી વિચારે નથી કર્યો તો આપણે ઓળખતા નથી ને આ રોટલો માંડ્યો હોય છે. આપણે એક દે ઓલા યાત્રિકો રણુજા હાલીને જાતા ને આપણે એના પાદરી પધરામણી થઈ. એ લોકો ત્યાં આવીને કહેતા છે મને કે બાપુ અમારે આ કણ માંડ્યું હોય છે. મેં કીધું તમારું પડ્યું છે ને ખાવાનું છે, હું કાંઈ એમાં ઉપકાર નથી કરતો. આ ધણીએ કીધું ને તમારો 13 દિવસથી જમા કરી નાખ્યું છે, તમારું છે ને તમારે ખાવાનું છે. પણ એને જો ખવડાવ્યું હતું એટલે એના સાહેબ આપણે મળવાનું થયું અને સીધો મને એવો ભાવ થયો ને એને એમ થયો કે ઓહો મારા રામપીર હામાં આવ્યા, અને સીધા જ ઘેરી આવ્યા ને. બરોબર, શેને લઈને એ હતું
એટલે આપણે બેંક બેલેન્સમાં છે ને તો બેંકમાં જમા કરાવો, મારું કહેવાનો ભાવ અર્થ ઈ છે. સમજ્યા? હા, અને શાસ્ત્રોમાં વાંચ્યો ને તો એમાંથી કંઈક લીધા જેવું છે. નકરું આ ભગીરથ રાજેની, કપિલ રાજેની, અજરાજે આ નકરી વાતો તમે ન સાંભળો. વાતો સાંભળે તેવું થવાનું છે. પણ એની જો એનું જીવન ચરિત્ર તમે વાગોળો, ઓહો કેવા પરમારી, કેવા ત્યાગી બન્યા આ લોકો. શું એનું જીવન હતું? ભક્તિ માર્ગની અંદર હોવા છતાં બધો ત્યાગ કરીને નીકળી ગયા. અને આપણે 2 મકાન ને એક વાંસરી હોય તો છોડી નથી શકતા કે લા એટલું આનો ત્યાગ કરું. જો એટલો વિચાર આવશે ને કે આ દુનિયામાં હું હાકું છું ને હાલતી નથી, મને ભગવાને 2 આંખ્યું કાન જ ન આપ્યો તો હું હાકી શકવાનો હતો. આ તો એની કૃપા દ્રષ્ટિ થઈ મને આ બધું આપ્યું છે ને હવે હાંકવાનું હતું ત્યાં લગી હાંક્યો, મારી ફરજ હતી ત્યાં લગી, હવે ભગવાનના પંથે નીકળી જાવ. મેં એક સંત પાસે એવું સાંભળ્યું હતું કાલ, એ કે બાપુ પોતાના દીકરા પરણાવવા, દીકરાને ગ્રસ્તીમાં જોડાણ કરવું અને ઘર મકાન બનાવી દેવું ને એ પોતાની ફરજ ત્યાં લગી છે. પછી દીકરા પરણાવવાની લાલચ મમતા લાગે ને એનું જીવન એને કેવું કીધું, એને એમ કીધું કે ઈ જીવ માયાવી કહેવાય કે. સમજ્યા? અને કે બાપુ કોઈ દી નો છૂટી શકે કે છોકરા પરણાવવાનું મમત્વ જાગે ને એમાં રચ્યા પૈસા રે કે એમાં છોકરા માર પરણી જાય, બરોબર. પણ ઈ જીવ માયાવી કહેવાય અને ક્યારેય નીકળી ન શકે ઈશ્વરના શરણે ક્યારે, કારણ કે એને પ્રિય બોલ્યું છે. ઈશ્વર એટલો બધો પ્રિય નથી ના, ટકાવારી આપણે નીકળી જાય ને, કારણ કે ઝંખના ઈ છે કે દીકરાને દીકરો પરણી જાય. પણ ઓલી ઝંખના નથી કે મારી સુરતા ઈશ્વરને પરણાવવાની બાકી રહી, ઈ લગ્ન બાકી રહી જાય છે ને તો મારા જન્મ બાકી રહી જાય છે. અને આ જન્મે તે જો સુરતા શબ્દને વરાય દે ને એને ઈ લગ્ન કરી નાખું ને તો કાયમની માટે અખંડ સૌ ભાગ્યવતી થઈ જાવ. હા, અને એ અખંડ સુડલો ગણાય. સમજ્યા તમે? મીરા કે આવા વરને વરી શું કરું, આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરુ મારા ગિરધર ગોપાર ને મારો સુડલો અમર હોવો જાય, અને એને અમર કરી નાખ્યો. અમર પછેડો એને ઓઢી લીધો. આપણને સદગુરુ મહારાજે આ નામ રૂપે અમર પછેડો તો ઓઢાડ્યો જ છે. આ પ્રેમના પાલ્યો ઓઢાડે એને તો ઓઢાડ્યા, પણ આપણે ઓઢવા નથી. અને ઓઢ્યા હોય ને એ પછી કે એજી ગુરુ મારા પાલે પ્રેમના પછેડા ઓઢાડી આજ હવે ખેંચો નહીં તમે. હા, ઈ તો ઘટે ને, ઈ ઘટે ને હરી તમને હવે. મોરાર સાહેબ કુવામાં ઉતારીને વ્રત વાઢોમાં, ઈ ઘટે ને હરી તમને. એજી ગુરુ માથે ભર્યા મહી ક્યારા માટ ગોકુળીએથી ચાલી, જાદવ ઉભા જમનાજીને તીર ને બોલડીએથી બંધાણી. ઈ કહીએ કે બાપુ એને ઓઢ્યા છે ત્યારે, અને આપણે તો ઓઢ્યા નથી, એને ઓઢાડ્યા પણ આપણે પાડી દેવી છે. તકલીફ ઈ છે. નકર એને તો આપણી ઉપર પૂરો પ્રેમ હતો ત્યારે એને બેહાર્યો, બેસ ભાઈ બેસ, મારો વાલીડો ભગવાન તારામાં છે, બેસ. હા, અને અજંપા ઝાપ આપીને કેટલા આપણને ભાવથી. અને ઈ જયારે ઈ તો છે ને ભાઈ, સંતોની વેદનાની ખબર હોય, જયારે ઉપદેશ દેતા હોય છે ને, જયારે એ અંદરથી એનો હરખનો હિલોળો હોય ને, જયારે સ્વરૂપની જયારે ઈ સંતોને ઓલું હોય ને એને ખબર હોય. હા, પાટાનો બાંધનારો હું જાણે પીડા પારકી. હા, ઈ તો વીતી હોય ઈ જાણે. હા, સાધકને એવા ભાવથી અંદરથી એને એવો હરખનો હિલોળો હોય, વાહ ભગવાન વાહ, હા તે દિયા કરીને આ જીવાત્માનું કલ્યાણ કરજે. હા, અને એ વસ્તુ એવા દિયાથી ને એવા પૂરા પ્રેમથી એવા ભાવથી એને છે ને અજંપા જાપ અંદર રેડ્યા છે. સરવણીથી રેડ્યો મારા હૃદય ઠેરાણો, દેહડિયામાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે. હા, સદગુરુ મહારાજે અજંપા જાપનો પિયાલો પાયો છે શબ્દથી. હા, અને સરવણીથી આપણે અંદર ઉતાર્યો છે. એટલે આપણે કેવા જઈ રહ્યા હતા રંગ વિશેનું, કે આપણને રંગ લાગતો નથી. એટલે પરિપૂર્ણ આપણને ભક્તિનો અને ઈશ્વરનો મહિમા સમજાણો નથી, એટલે એની પ્રત્યે આપણને રંગ લાગતો નથી. એટલે સંતોએ કીધું રંગ તો લાગ્યો ગુરુજીની વાતડીએ, હાલો મારા હરિજનની તમે હાટડીએ. અને એને જેને રંગ લાગ્યો એને કીધું મને મારા ગુરુની વાતમાં પ્રિય, હા મને જ્યાં જો જ્યાં બોલન હારો બોલી રહ્યો છે મારો ગુરુ જ બોલી રહ્યો છે. હા, અને એની વાતમાં હતી નથી. અમુક કહેતા કે ઘડીક વાતું કરો ને મને મીઠાશ આવે, ઘડીક હજી બોલે જ રાખે, ઘડીક બોલે જ રાખે. અમુક નથી કહેતા ભાઈ એ વાતું કરે ને તો આપણને એમ થાય સત્યની સત્સંગની વાતું કરે એમ થાય ઓહો એના મોઢામાંથી તો અમૃત ઝરે છે.
અને ક્યારેય અભાવ જ ન આવે. ખાવાનું ભૂલી જાય. કાલે ઓલા માતાજીની ઓલા કાંક હઠુભાઈની માતાજી વાત નથી કરતા એ કે ક્યારેક બાપ સત્સંગમાં કે સડી જાય ને એમ કાંક વાત કરતા કે જો ને ક્યાં એ કે હઠુભાઈ ને કે બે ભાઈ બહેન વાતમાં સડી જાય પછી કે આરતી બધું પડ્યું રહે કેટલો ટાઈમ ઉભા રહે એનું કોઈ નક્કી જ નહીં. ઈ રંગ ઈ ભાવ અલગ છે, સમજ્યા તમે? અને સમય વિયો જાય. ઉભા જો કલાક સત્સંગ ઉભા થતો હોય અને પ્યાસી જે મન કહેવાય એ આત્મ પ્યાસી હોય હરિરસનો. હવે તો પછી ભજનમાં કેટલી મીઠાશ આવે, એમાં આનંદ છે વાલા. એટલે એને કીધું રંગ તો લાગ્યો ગુરુજીની વાતડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. હરિજનની હાટડીએ આપણે જો આ દુકાનનું જે હાટડી નાખીને બેઠા છે ને, બરોબર, તો અહીંયા આગળ બધી વસ્તુ મળે, કરિયાણાની દુકાન હાટડી નાખી આપણે જે જોઈએ તે, બરોબર. એમ આ હરિજન છે જે ભક્તો જે છે ભગવાનના પ્રેમી ભક્તો છે એ હાટડી નાખીને બેઠા છે રામ નામની, ભગવાનના નામની, એટલે સત્યની હાટડી રાખીને બેઠા છે. તમે અહીંયા જાઓ એટલે તમારા ભક્તિના પંથે જે પ્રશ્ન છે, જે વસ્તુ જોઈએ છે ને એ હાટડીએ તમને બધું મળી રહેશે. અને એવા પ્રેમી ભક્ત, હા, નહીતર તોરલમાં એ કીધું છે કે 1.25 લાખ કોથળિયું બંધાય, પૂરા ગાંધીડા કહેવાય. હીરા માણેક ત્યાં રે ઓરાય. હા, આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી. નહીતર આપણી ગોઈને હળદરનો ગાંઠિયો નાખીને ગાંધીડો થઈ જવું છે એ વાતું નથી. હા, એક હળદરનો ગાંઠિયો લઈને બેનું ગાંધીડા કહેવાય. આ તો એવા પ્રેમી ભક્તો છે. અને એવી પ્રેમી ભક્તોની તે આપણે ઓલા ગુરુવારે ચર્ચા કરી ગયા. એવો પ્રેમી ભક્ત ભગવાનનો છે ને, એને ત્યાં જે આ પૃથ્વી ઉપર ગંગા આવી ને એ રાહ જોઈને બેઠી છે કે મારો પ્રેમી ભક્ત, ભગવાનનો પ્રેમી ભક્ત ક્યારે આવે ને મારામાં સ્નાન કરે, હું પાપમાંથી મુક્ત થાવ. તીર્થ સ્થળો એને રાહ જોઈને બેઠા છે. ભગવાનનો પ્રેમી ભક્ત ક્યારે આવે? આ નદીઓ આ સૃષ્ટિ ઉપર 999 છે બાપુ, એ બધી પ્રેમી ભક્તની રાહ જોઈને બેઠી છે કે ક્યારે ભગવાનનો પ્રેમી ભક્ત આવે, મારામાં સ્નાન કરે, આનું પાપમાંથી મુક્ત થઈ જાવ. હું ભગવાનને ભક્તનો મહિમા મેક્યો છે. એને કીધું કે હાલો મારા તમે હરિજનની હાટડીએ. બીજા આપણી જેવાને શાન કરે છે કે હાલો હાચી વારગત કરી હોય ને ખરીદી કરી હોય ને તો આ વિશ્વની અંદર આ એક હાટડી છે સંતો ભક્તોની. બાકી તો ઓલી તો કીડિયું મકોડા ગોણે હાટડીયું છે બધી. એ હાટડીઓ તો બધી તો એક જીવન નિર્વાહ માટે, આજીવિકા માટે હાટડીઓની એની જરૂર છે, એનો કોઈ નિષેધ નથી. પણ જન્મ જન્મની ભૂખ ભાંગવી હોય ને તો બાપુ રામ નામની હાટડી નાખીને કોઈ સંતો બેઠા મહાપુરુષો છે, ભજનાનંદી ઈ છે. એટલે એને કીધું ખોટ નહીં આવે તારી ગાસડીએ, તમે હાલો મારા હરિજનની હાટડીએ. ઈ કે ખોટ આવશે જ નહીં. અને ઓલી દુકાન વાળી ઓલી હાટડીએ જાવ તો ના ખોટ નફો વળી મન માને તે ન માને કેમ થાય, છેતરી ગયો. અને એ હાટડીએ જઈને વળી 35 રૂપિયા કિલો લઈને ગયા હોય ને વળી બીજે ક્યાંક આંકડે 32 છે, લ્યો છેતરી ગયો. અને ઓલા પણ છેતરપિંડી વાળું છે જ નહીં. સોખો સોપડો સોખો સરવાળો ના થાય નહીં, કાળો બજાર. હા હા, એમાં કોઈ દી ચોખ્ખું એટલે ચોખ્ખું જ તે, સત્યના સોખલિયા સોડી વાળો ના કોઈ દી અશુદ્ધ વસ્તુ મળતી જ નથી, અખાધ વસ્તુ મળતી જ નથી, ના ખાદ્ય જેવી જ વસ્તુ મળે છે. એટલે આપણે મહાભારતની અંદર ત્યાં નથી કહેતો ખાદ્ય જેવો હોય તો ગમશે, પીધા જેવો હોય કે પીધા જેવો હોય તો ક્રોધ છે. આ બધું આપણે સાંભળવી જ છીએ, પણ છતાંય તે પીવાતું નહીં, ગળા ઠંકાઈ રહ્યા છે. પીવી છે પણ ગળા ને ગળા રહ્યા, શું કરવું? હા, એમ થાય છે આપણે. એટલે એને કીધું કે ખોટ નહીં આવે તમારી ગાસડીએ, હાલો તમે મારા પ્રેમના પાલવ તમે પ્યારો ને સોહાગણ, પ્રેમના પાલવ તમે ઓઢો ને સોહાગણ. આની અંદર સોહાગણ પ્રેમના પાલવ ઓઢવા વાળી હોય, સોહાગણ હોય ને તો બાપુ સુરતા છે, સુંદરી. ઈ પ્રેમ રૂપી પાલવ ને ધારણ કરે. એટલે એ વસ્તુ એ છે ને ભૂમિકા અલગ છે, એનું વર્ણન કર્યા છે એવું નથી. શું કરવું વર્ણન? આંખમાંથી આંસુ સ્વાધારા કાઢવા ન પડે, આંસુ વયા જાય છે, સમજ્યા?
એ વસ્તુ એક એવી છે, વાલીડે મારે મૂંગે સપનામાં મોજું, માણી ઈ સમજે પણ વધે નહીં, વાણી જ્ઞાનની વાતો છે. હા, ઈ ભૂમિકા છે ભાઈ. પ્રેમનો પાલવ જે સંતોએ વાત કરીને જે છે ને, એ વસ્તુ એવી છે. અને ઓઢી વાળે એટલે એને કીધું પ્રેમના પાલવ તમે ઓઢો ને સોહાગણ. અને ભાત પડી જાય બીજી ભાતડીએ, હાલો તમે મારા હરિજનની હાટડીએ. ભાતની માથે બીજી ભાત પડી જાય બાપુ. અને પડી જાય જેસલ જાડ્યા જો ભાત હતી નિત્યતા કાંક બીજી ભાત ના છે. હાવ ક્યાંક આપણે કાંક આડું કોક કઈ જાય તા ક્યાંક બીજી ભાત છે કેવી ને એમ જાડેજાની ભાત પેલા બીજી હતી, જાડેજો ડાકુ બારવટીયો, અને ભાતની માથે બીજી ભાત પાડી દીધી. અને જેસલ પીર, જેસલ પીર એમ કહેવાય કચ્છની યાત્રામાં ગમી જાય તો અંજાર તો હોય જ તે. એમ કચ્છના ટૂર કરે એટલે જેસલ પીરની સમાધિ જાય તોરલ માની. એટલે એને કીધું કે ભાત પડી જાય તારી બીજી ભાતડીએ, જોઈ જોઈને વરીએ જાયતું બીબા વિના પડે નહીં ભાત્યું, એવી ભારજીલે ભીતું માવા તમે મોલે આવજો. એટલે બીજી ભાત પાડ્યું અને બાપુ ભાત પડી જ જાય છે. વાલમ પીર થયા બાપુ. ને કરી વખતે વાલો વાલો બધા કરતા હશે ને, કઈ રંગ નહીં લાગ્યો હોય તો, અને રંગ લાગ્યો ત્યારે બીજી ભાત પડી જાય ત્યારે કીધું વાલમ પીર. ગારિયાધારની અંદર તમે ક્યારેક જાઓ તો એમ કહેશો જીવતા સમાધિના લગભગ ચેતન સમાધિ છે, એવી વાત આપણે સાંભળી છે. અને ના જાવી તો આપણને એમ થાય વાહ ભાઈ વાહ, જમાવટ વાળું છે. ગારિયાધાર આપણે સેવ કોયલા લાલજીભાઈ રિયા, લાલજીભાઈ ને કરતું, હા લાલજીભાઈ, ઈ ગામમાં અમે ગયા હતા ત્યારે ના ગયા હતા ત્યારે તો એમ કે બીજી ભાત પાડી દીધી અને પડી જાય પછી જીવન આખું પલટો. અત્યારે જેવું હોય છે ને, પછી ભીતરમાં બીજી ભાત પડે છે, સમજ્યા તમે? પછી બીજી ભાત પડે ને એટલે ઓલું તમારે કોઈ પણ પેન્ટર કરવું હોય એટલે ઓલા ઉપર પીસડો મારવો પડે, અને ઈ પીસડો નો મારો ને પેન્ટર કરેલું હોય એની માથે તમે બીજું પેન્ટર કરો તો તમારું સક્ષત નહીં જાય. એટલે છે ને આપણી અવિદ્યાને છે ને, જે ખોટા દુર્ગુણો ને અવિદ્યા ખોટા ડાઘ પડેલા છે ને વિષયોના નાન તેને, એને પેલા પીસડો મારવો પડે કલરનો. એટલે ભક્તિનો રંગ પેલા લગાડવો પડે, સમજ્યા? એ પીસડો લાગે ને કલરનો ભક્તિના રંગનો, પછી બીજી ભાત પડે, પછી પીસડો લાગી જાય પછી પેન્ટર થાય ને. એમ આમાં તે ભીતરમાં પેલા છે ને ઓલી જે જૂનું બધું હોય ને એની માથે પીસડો મારવો પડે, અને એ બધું થોડું થોડુંક લઈ થતું જાય ને પછી ઓલું બધું થોડું થોડુંક પેન્ટર થતું જાય. નહીતર તો કોક લઈ ન થયું હોય ને, હજી આપણે તે કોક બહુ ભી કરે તો આપણે ઓલા નોરતા વાળા, અરે તમારી વિના તો હાલે જ નહીં ભલા માણસો, ત્યાં ઓલા થોડાક દી ઉકારે જાય, મારે તો રમવું જ નહીં ગમે, વળે આખું મંડળ ઓલું જાય ને પછી કે ને અમારે તો જો આ તમને બધું પાપ લાગશે ને આમ તે, પછી એમ બોલે ને ત્યાં ઓલા ભાવ તો અંદર હોય જ, કારણ કે ઓલો પીસડો બીજો ન લાગ્યો હોય. પછી ઓલું કે ભાઈ આ તો મારે તો રમવાનો ભાવ જ નતો, પણ આ પાપ મારી માથે આવે એવું હતું ને તે પછી મારે, હા પછી બીજા વર્ષ તો કોઈ બોલાવે નહીં તોય ઠેલી લઈને અગાઉ તૈયાર થઈ ગયા હોય. શું કરવા, એને ઓલો રંગ લાગી ગયેલો, સમજ્યા? અને પછી બીજે ગયો પણ એ પેલા એ જ રંગ હતો પણ એને બરાબર પીસડો નહોતો લાગ્યો, એટલે ઓલી બીજી ભાત ન જ પડી એટલે એનો એ રંગ પાછો હા ઉખડ્યો. એટલે એને કીધું આપણા જીવનની અંદર ભીતરમાં છે ને પછી સત્સંગ સિવાય મજા ન આવે, સમજ્યા તમે? સત્સંગનું વ્યસન થઈ જાય અને તીર્થસ્થાન પછી પરમાર્થ ન થાય ને તો એમ થાય ઓહો આમના આપણે પોતાના દુનિયા આખી પેટ ભરે છે, પોતાના હારું તો આખી દુનિયા જીવે છે, પણ બીજાના હારું થઈને સંતો ભક્તો તો આપણે ભક્ત સેવી ભક્તમાં ખપવું છે તો આપણે એકાદ સંત દેવીદાસ બાપુ પૂંજારામનું નામ ગુંજન કરી આખા સૃષ્ટિમાં એનું નામનો ડંકો વગાડ્યો. પૂંજલ ભગત એમના દીકરા હતા, આ દુનિયામાં કોઈ નહીં એનો પૂંજો રબારી, આ રક્તપિત્ત જેવા રોગને ખંભે ઉપાડીને એને ડોસ્યુની દીકરી અરે ગમે એ હોય એને સેવા કરી, રાતની દી જોયું નહીં અને બીજી ભાત પાડી દીધી ને. દેવો રબારી મટીને બાપુ દેવંગી પીર થયા. હા સંત દેવીદાસ, સંત દેવીદાસ હજી એનું ડંકો વાગ, સંત દેવીદાસ કેવો મહાપુરુષ થયો. એમ આપણે આપણું તો આપણે કરીએ જ છીએ, અને એટલું કરે તો તમે વાંચજો રામાયણ ઓલો ગીતા
હા, આટલું ખાલી પશુ એટલું ખાલી આપણે પોતાનું પૂરતું જેટલું એલું કરવી છે ને એટલે આપણું પશુ જેવું જીવન છે એવું પશુ કરે છે. હા, મેં એક દી જોયું હતું ઘર પાસે તે 2-3 ગલુડિયા નાના નાના, હું આમ ઉભેલો હું જોતો હતો. પછી એક કૂતરું આવ્યું કાળું, તે આમથી ધોળા ધોળે આવ્યું મોઢામાં રોટલો, પછી ઓલા ગલુડિયા હતા ને પછી નાકણીને મીક્યું, પછી નાન પાછો ઉભો રહ્યો, એ ખાઈ રહ્યા ને ત્યાં લગી ઓલું ખૂટ્યું આવે ને તો તરત તગડે ભસે એટલે ઓલું ભાગે, ઓલા નહીં ખાવું. જો એ નકરી કૂતરો હતો, કૂતરી નહોતી, કૂતરો હતો છતાંય તે ઓલા ગલુડિયાને બાપુ કેટલું એને નો ખાધો, બહારથી ગમે નાથી રોટલો લાવીને એને ગલુડિયાને જ્યાં લગી ખાધા નહીં ને ત્યાં લગી એ નાથી આગો ન ગયો, નાન ઉભો રહ્યો, ઓલા 3 ગલુડિયા મીણા ખાવા. હા, ઈ એના બસાને બાપુ આપણે કરવી છે એમ એ કરે છે. આ એક 84 ખાંડનો જીવ છે બાપુ, એક કૂતરું છે છતાંય એને એટલું છે જ્ઞાન. હા, ક્યાં અમારા બસા છે, આને અમારું ભરણ પોષણ તો કરવું જોઈએ. હા, અને બીજા નો ખાઈ જાય ત્યાં લગીને ધ્યાને રાખી ને, એટલે એવું છે, સમજ્યા તમે? અને એટલે આપણે માનવ સીવી. એટલે સંતોએ કીધું છે કે નાથજીને મેં તો મારા નેણાથી મેં તો નિરખ્યા, નેણોથી એટલે પોતાના ઘટની અંદર એને દર્શન થયા. અને એને દર્શન થયા જે વસ્તુની જેને ખોજ હોય છે, આપણે જેની તલબ છે, જેની તમન્ના છે એ મળી જાય. એટલે 1 કરોડ માણા હોય તો પછી એના માટે બીજા નકામો. ઘણી દાણ કહું છું કે આપણે મોરારી બાપુની કથામાં ગયા હોય, આપણે તો ઈ જ કથામાં, કારણ કે એક સંત છે, વક્તા તો વક્તાની રીતે બાપુ ભલે એ કે છે જગત બધું વક્તા, પણ આપણી માટે તો એ છે ને કોટી વંદની છે. હા, સંત છે, સંત. હા, એમની કથામાં એટલા બધા શ્રોતાઓ હોય, અને આપણા ગુરુભાઈઓ કે બીજા હોય અને આપણે આમ એને આપણે સંત માનતા હોય, અને બે નક્કી કર્યું હોય કે આજ આપણે વીરપુરની કથામાં બંને મળવાનું છે, મોરારી બાપુની કથામાં. તમે ત્યાં 10 વાગે આવી જાજો ગેટે, પછી આપણે અંદર, પછી આપણે વહેલા પહોંચી જાવી ને, પછી ના કારણે લાખો માણસો આવતું હોય ને જાતું હોય, છતાંય તે પરિપૂર્ણ એની ઉપર ધ્યાન ન હોય. ઓલા ભાઈનો ચહેરો ક્યાંય દેખાય નહીં, ત્યાં લગી જે શાંતિ મળી પડે એ ન મળે, અને ઈ મળી જાય એટલે પછી બધું આવી ગયું. પછી સિદ્ધાસ્તે અને લાખો માણસોમાં એ આમ ઊભા થાય તો આમ શેટા હોય તો કળી જાય કે એ વ્યક્તિ જ છે, થાય ને એમાં એને એમ કીધું, એમ કે નાથજીને મેં તો એમ કે પછી આપણને પ્રેમ જાગે કે નહીં, એમ એને એની પ્રીત હતી, એને એનો ઝંખના હતી, એટલે એને ભગવાનને એને જોયા, અનુભવ કર્યો, એટલે એને ઓર આનંદ આવ્યો. પછી એને કીધું કે અનુભવ થયો મારી આંખડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. બસ મેં તો મારા ધણીને મેં જોયા, મેં નિરખ્યા, અનુભવ મેં કર્યો, પણ એ કયા જેવો નહીં સ્વામી મારો. કાંક મીરાનું છે કાંક ભજન, કે કાંક બીજાનું હોય, કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી. હા, એ કાંક કડી છે એમ. એ પછી અનુભવ છે ને એ મૂંગે હાકર ગળ્યા જેવી વસ્તુ છે. હા, પોતાના ભગવાનના પોતાનું સ્વરૂપ વિલસીને ભગવાનનો જ્યારે અનુભવ થાય, અંદર દર્શન થાય છે, પછી કોઈ એમ કે આનું વર્ણન તમે કરો કેવું હતું, તો એનું વર્ણન કાંઈ કર્યા જેવું છે નહીં, મૂંગે હાકર ખાધા જેવી છે. એટલે એને કીધું દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા, અને તાળી લાગી ગુરુ તમ વાતડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા અને એને તાળી લાગી. કોઈ સંતો એમ કે મને બસ એ તાળી લાગી ગઈ, કોઈ સંતો એમ કે મને ધૂન લાગી છે, એને એ ધૂન હતી. નથી કહેતા ભાઈ એની ધૂન એને ગગનમાં ગાજતી હતી, કાંક એનું જીવન જ એવું ધૂની થઈ ગયું છે એમ કે ને. બસ આને ગુરુ ગમની, એટલે ગુરુની તલબ, અજંપા ઝાપની તલબ. અને એને બસ રાત નીતિ પછી હાલે સાલે, પછી છે ને જેટલું યોગ નિંદ્રા કરે, એટલે પછી યોગ નિંદ્રા કરે ને એટલે પોતાની આંખનું તેજ પણ વધતું જાય. જીવનમાં તો તેજ વધતું જાય છે, પણ આખા શરીરનું તેજ વધતું જાય, એમાં આંખનું તેજ વધતું જાય છે. જો ન વધતું હોય અને એનો તો આપણે સત્ય ઘટનાનો પુરાવો ગાંધારીનો છે. ગાંધારી એ પતિવ્રતા નારી હતી, એના ધણી ધૃતરાષ્ટ્ર અંધ હતા, એટલે એને આંખે પાટા બાંધી દીધા હતા. પછી એને પાટા ખોલ્યા નહીં,
તો એ આંખનું એટલું બધું તેજ થયું, બરોબર, અને એ તેજ એને દુર્યોધન ઉપર એને યુઝ કર્યો હતો અને લોખંડી પુરુષ એને બનાવ્યો હતો, બરોબર. એટલે તમે ભજન કરતા 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 જો હોઈ જાવ તો તમે યોગ નિંદ્રામાં વહી જાવ ને તો આંખનું તેજ વધે છે અને બેક બેલેન્સ ભક્તિના નામનું કેવડું થાય પાછું. એટલે આ વસ્તુ કાર્ય કરવામાં ખોટ તો છે જ નહીં, પણ આપણે છે ને ખોટ નફો છે ને ઓલા રોકડા ખનખનિયા નો આવે ને આમાં જાજો ટાઈમ બે રહ્યો ને એટલે એમ થાય કે આટલું આ ખોટ જઈ ઓલા નો ખનખનિયા આવે, પણ એ ખબર છે કે ભાઈ આ ભગવાનની બેંકમાં કેવડું જમા થયું, એ ઓલા રોકડા ખનખનિયા એની તુલે નહીં થાવે એવા. અને આ દાસ હોથી ને જો ગુરુ મોરાર મળ્યા હતા, હોથી નકર દાસ હોથી સુમરો એમ કાંક બોલાય છે ને, હા, એ મોમેડિયન સમાજમાં લગભગ ત્યાં મોરાર સાહેબ આપણે હિન્દુ સમાજની અંદર થયા. ગુરુ શિષ્યનો કેવો યોગ, ભક્તિ માર્ગની અંદર નાચ જાતનું શેન નહીં બાપુ. અને એને આ અનુભવ કર્યો, ગુરુની વાતની તાળી લાગી, પછી ભગવાનને નિરખ્યા શેના થકી, દાસ મોરારનું ચરણ લીધું ત્યારે, એ ગુરુને આધીન બન્યા ત્યારે. અને એને ગુરુ ન કરાયો હોત ને ગુરુ ચરણમાં ન રહ્યા હોત તો એ વસ્તુનો એને અનુભવ થાત નહીં રામ. અને એ થયું ત્યારે આ ગુરુના શરણે ગયા ત્યારે એ વાતનો એને અનુભવ થયો ને. એમ હંમેશની માટે આપણે કાંઈ વર્ગત કરવી છે તો સંતોના શરણે જવું પડે, સંતોનો સમાગમ કરવો પડે. અને એ જે આપણને જ્ઞાનથી માર્ગદર્શન દેતા હોય એ પ્રમાણે આપણે પાછું હાલવું જોઈએ. ઘણી દાણ આપણે કહેવી છીએ દવાની જરૂર છે અને તરીની જરૂર છે. દવા અને તરી બે આપણે જેમ ડૉક્ટર આપણને સીધે એમ આપણે લેશું તો રોગ કપાશે, એટલે રોગ જાયશે. એમ સંતો ભક્તોએ આપણને ભક્તિ માર્ગની અંદર જે જ્ઞાન ધ્યાન આધીનતાની જે વાત કરી, જે રેણીની વાત કરે છે અને અજંપા જાપ જપાની જે આપણને માર્ગદર્શન દેશે એ પ્રમાણે જો આપણે હાલશું તો આપણને ભવરોગ મટશે, નહીતર વિષય વાસનાનો રોગ જાય એવું નથી. અને એ અંદર જે જુગઠિયા રમી રહ્યા છે એ બધા એવા બધા, એ તો આપણને છે ને તમે જીમ ભક્તિના પંથે હાલશો ને અંદર ઉતરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ તો મારા બેટા હાવ કાળિંગાઓ છે, આ બધા આ તો બહુ હેરાન કરવા વાળા છે રાક્ષસી. હા, ભક્તિ માર્ગની અંદર બહુ આપણને હેરાન કરે, વારંવાર આપણને પીંજવતા હોય છે. એટલે ધીરે ધીરે એને જો હટાવવા હોય તો ભક્તિ માર્ગની અંદર ભાવની જરૂર છે, પ્રેમની જરૂર છે. પછી જે વસ્તુમાં તમને ભાવ પ્રેમ જાગશે એટલે બીજી વસ્તુની કોઈ તાકાત નથી તમને ડગાવી શકે. આ કે પછી કાળિંગાઓ એ દળ કટક રહ્યું ને એ તે નાસી ભાગશે. અને એ જો નહીં જાગે પ્રેમ ભાવ અને નહીં થાય તો એ દળ કટક તમારી માથે સડાઈ કરી બેસે, અને સડાઈ કરી બેસે ને એટલે આપણને ભાંગીને ભૂકો ભક્તિ માર્ગની અંદર કરી નાખશે. કેવી રીતનું કે પછી ભજનમાં બેહવાનો ભાવ ન થાય, પરમારથ કરવાનો ભાવ ન, એવા સારા વિચારો પણ ન આવે, બરોબર. અને સત્સંગમાં જવાનો પણ ભાવ ન થાય. અને પોતે હવારમાં જાગ્યા એટલે એક જ તે પછી ઈ છે ને આ બીજા જે આ અંદર માથે સવાર કરી ગયા માયાન મમત્વન મમતાન, એટલે મમતા આપણને અતિશય મોહ લાગ્યો છે એટલે જાગીને બસ એની પાસે દોટ મેકવાની, અને દોટ મેકવી તો ભગવાનનું નામ ભૂલાઈ દે લ્યો. કારણ કે ઓલું મમત્વ લાગેલું છે એટલે આપણને પછી થોડીક વાર લાગે ને ત્યાર પછી યાદ આવે લે ભગવાનનું સ્મરણ તો ભૂલાઈ ગયું, ઓલું હા ઓલા અંદર આવી ગયા હતા એટલે હા ઓલાને દબાઈ દીધા. એટલે જો જાગૃતિ છે જીવનની અંદર અને આવી વસ્તુનો એટલે સત્સંગનો સમાગમથી સંતોના સમાગમથી એ વસ્તુનો એટલે જે આપણામાં દુર્ગુણો છે એનો ત્યાગ થશે. ઘણી દાણ આપણે કહેવી છીએ કે ભાઈ સંતોનું મિલન, સંતોનો સમાગમ, સત્સંગનો સમાગમ એની હારે દુનિયામાં એની તુલ્ય કાંઈ આવે એવું નથી. આપણે જેની અત્યારે વાતો કરવી છે, અત્યારે દાસ હોથીની વાત કરી, એમના ગુરુ મોરાર સાહેબની પણ માથે મહી ક્યારે મારે ઈવડી એને એ ભજન ગાયું, અનેક સંતોને આપણે ગુણગાન ગાવી છીએ, આટલા બધા રાજાઓથી એને યાદ કરવી છીએ, આ રામની પેઢીઓ વહી ગઈ યુગો પહેલાં એને આપણે બધા યાદ કરવી છીએ. તો એ બધાને આ બધા એ નામાધારી ભક્તિના પંથે
થયા તો શેને લઈને? સંતનું ચરણ લીધું ત્યારે. અને મોરાર સાહેબને તે રવિ સાહેબ બાપુ ન મળ્યા હોત, તો ભાણ સાહેબ ન મળ્યા હોત, ભીમ સાહેબ, આ બધા સંતોને આ અનુભૂતિ ન થઈ હોત તો ક્યાં હતું? એટલે સંતોનો અનુભવ ઈને થકીને પછી તમે એટલું બધું તમે એક બાજુ જવા દો તો આપણે એટલું જ વિચારો કે રમણીક સાહેબ આપણને ન મળ્યા હોત તો આપણી કેવી જીવનની પોઝિશન હોય એ આપણો ધણી કળતો હોય છે. હા, એને આપણને દયા કરી, હા, એનું આપણે ચરણ લીધું એટલે આપણને એની માથે દયા, એને આપણી માથે દયા કરી, કૃપા કરીને આ વસ્તુ આપણને, અને આપણે એનો સંગ કર્યો ત્યારે આપણને સહેજ રંગ લાગ્યો ને. હા, એટલે પછી તમામ સંતોનું બધાનું એમ જ છે. એટલે એ પહેલાં તે આપણે 2 ગુરુવાર પહેલાં આપણે સવારામ બાપાની વાણીનું પણ એ ભજનની વાત આપણે કરી ગયા સંઘ વચ્ચેની, કે એવાનો સંગ કરવો, આવાનો સંગ કરવો, આવાનો સંગ ન કરવો. અને ભક્તિ માર્ગની અંદર મનને જ સંગ કરાવવાનો છે. હું તમને વળી એમ થાય છે કે બાપા વારંવાર સંગની વાત કરે, પણ મનને જ સંગી બનાવવાનું છે. રામ વૈરાગી બનાવવાનું, વૈરાગી બને છે તોય મન, રાગી બને છે તોય મન, હા, અનુભવ થાય છે તોય મનને. બરોબર, આમાં ભક્તિના પંથે ભગત બનાવવાનું છે તો મનને જ તે, અને ભક્તિથી વિરોધ આપણને લઈ જાય છે તો આપણું મન જ લઈ જાય છે. માયા લાગે છે તો મનને જ લાગે છે. આ તમારે એટલે મનને જ ભાઈ રોગો બધા લાગે છે, મનને જ તે શાંત કરવાનું છે, અને બહાર દોડી રહ્યું છે ને અંતર્મુખ કરવાનું છે. એટલે બહારમુખી થયું અને બહાર જે વસ્તુ છે ને એનું સંગી થઈ ગયું છે, અને અંદર છે ને એને પાછા જોયા નથી તોય તે પાછા એ આપણને હેરાન કરી જાય. એ બધા અંદર રહ્યા છે ને એ અનુભવમાં આવે એવા છે, જોયામાં આવે એવા નથી. આ સાંભળે નાખી દેખાય એવા નથી. ક્રોધ આવ્યો ક્યારે દેખાણો, કા કાળો આવ્યો, ધોળો આવ્યો, પીળો આવ્યો, ખબર પડે કે ક્રોધ આવ્યો, બીજાને ખબર પડે કે આને આ ભાઈ આવી ગયા છે. દુર્ગુણો આવે એટલે બીજાને ખબર પડે, અને આપણને ખબર એ વખતે ન પડે, પણ પછી પડે કે આવીને વહી ગયા ને પછી ખબર પડે કે આવી ગયા તેમ. અને આવી ગયા એ વખતે ખબર પડી જાય ને તો પછી પાછા રજાઈ કરવી અને વૈયાઈ જાય બિચારા. પણ આપણી જાગૃતિ નથી, એમાં શું કરવું? કોઈ સંતોએ કીધું અબ મેં કેસી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાય, જાગું તો તબ ભાગી જાવે, શું તો સરી જાય, અબ મેં કેસી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાય. કબીર સાહેબ બાપુનું લગભગ એ વાણી છે. એમ જાગૃતિ હશે ને તો નહીં આવે, નહીતર હુઈ રહીશું તો આવી જાય છે. એટલે વિવેક રૂપી મોટી વાડ્યું કરજો, એટલે ખોટા ઠેકડા ન મારે. જીવનમાં વિવેક રૂપી વાડની બહુ જરૂર છે. સત્સંગ ભજનનું સેવનની પણ અતિ જરૂર છે. જેટલું થાય એટલું કરજો રામ. અને આ ગુરુવાર પૂરો કરી. સતગુરુ દેવની જય. રમણીક સાહેબની, ઉમેશ્વર મહારાજ, રામાપીરની, સનાતન ધર્મ ગરવી ગત ગંગા, હે મહેશ્વરી મા